હંમેશા વિવાદોમાં રહેતા કીર્તિ પટેલ હવે ખરેખર રાજકારણમાં એન્ટ્રી કરવાના છે? આ દરેક સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે જૂનાગઢના ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલ અવારનવાર વિવાદોમાં રહેતા હોય છે, ચર્ચામાં રહેતા હોય છે. તે બંનેની વચ્ચે સમાધાન થઈ ગયું છે. આ સમાધાનની જ્યારે એક મીટિંગ મળી હતી, જ્યારે બાપુ અને કીર્તિ પટેલ બેઠા હતા, ત્યારે એક વ્યક્તિ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કીર્તિ પટેલને ધારાસભ્ય બનાવવાની છે, તમે બાપુ તેમના માથે હાથ મૂકી દો. શું છે સમગ્ર વિષય? કીર્તિ પટેલ ખરેખર રાજકારણમાં એન્ટ્રી કરશે કે કેમ, તે દરેક વિષયને લઈને આજે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરવામાં આવે જૂનાગઢની. જૂનાગઢમાં આપણે જોયું હતું કે ભવનાથનો જે મેળો થયો હતો, એમાં મૃગી કુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલ ચર્ચામાં આવ્યા હતા. કીર્તિ પટેલ ઉપર લગભગ 3 જેટલા ગુના નોંધાયા હતા અને અંતે કીર્તિ પટેલને આ સમગ્ર મામલે જામીન પણ મળ્યા હતા. પરંતુ હવે ક્યાંક અહીંયા વાત રાજકારણની આવી રહી છે. વાત આવી રહી છે કે કીર્તિ પટેલ ખરેખર ધારાસભ્ય બનવા માંગે છે કે કેમ. સૌથી પહેલા તો કીર્તિ પટેલનો આખો મામલો શું હતો અને તેમના અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે જે સમાધાન થયું છે તે વિષયને લઈને જો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુના પગે પડીને કહ્યું, ભારતી પરિવારને ભાંગવાની કોશિશ ઘણાએ કરી પણ મેળ ના આવ્યો. જૂનાગઢમાં સાધુ સંતો સાથેના વિવાદનું સમાધાન થયું છે. જૂનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને વચ્ચે સમાધાન થયું છે, જેમાં કીર્તિ પટેલે શાલ ઓઢાડીને ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન કર્યું હતું. ઇન્દ્ર ભારતી બાપુ તથા અન્ય સાધુ સંતોએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા. ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો. કીર્તિ પટેલે પોતાના ગુરુ છે હરિહરાનંદ ભારતી બાપુ તથા જગત ગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુનું પણ સન્માન કર્યું હતું. અને ખાસ કરીને કીર્તિ પટેલે એવું પણ કહ્યું હતું કે ઘણા બધા લોકોએ આ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી હતી, પરંતુ ગિરનારી મહારાજે કોઈનો મેળ આવવા નથી દીધો. એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક એવું પણ જણાવવામાં આવ્યું હતું ને જે રીતે આખા વિવાદનો અંત આવ્યો છે અને એના જ કારણે સમગ્ર ભક્તો છે અને અનુયાયીઓ છે, એ લોકોમાં અત્યારે હાલ એક રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે આપણે જોયું હતું કે કીર્તિ પટેલ મૃગી કુંડમાં શાહી સ્નાન કર્યું હતું, એ બાદ સાધુ સંતોની જે લાગણી છે તે દુભાઈ હતી. ઘણા બધા સાધુ સંતોના નિવેદનો સામે આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે વિવાદો વચ્ચે ઘેરાયેલા આજે કીર્તિ પટેલ છે તે કેવી રીતે ત્યાં પહોંચી શકે છે. ઘણા બધા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે હાલ એ સવાલોનો અંત આવ્યો છે. અચાનક એમના અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે આખું સમાધાન થયું છે. પણ હવે વાત આવી રહી છે રાજકારણની. એટલે અત્યારે હાલ સવાલો ઘણા બધા ઉભા થઈ રહ્યા છે કે એક તરફ જ્યારે તરત જ આ વાતને લઈને સમાધાન કરવામાં આવ્યું છે, કારણ કે કીર્તિ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવ્યું હતું કે હું ઇન્દ્ર ભારતી બાપુને લઈને ઘણા બધા ખુલાસા કરવાની છું, મને તેમના રાજ વિશે ઘણી બધી વાત ખબર છે. તો પછી અચાનક જ આટલા ઓછા દિવસમાં આ સમાધાન કેમ, એ પણ સવાલ અહીંયા એક ઊભો થઈ રહ્યો છે. અને જ્યારે વાત સમાધાનની આવી રહી છે, કીર્તિ પટેલ જે સમયે ઇન્દ્ર ભારતી બાપુને શાલ ઓઢાડી રહ્યા હતા, તેમના પગે પડ્યા હતા, એ જ સમયે એક વ્યક્તિ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય બનાવવાની છે, આના માથે હાથ મૂકી દો. એટલે ક્યાંક હવે આડકતરી રીતે એવું પણ લાગી રહ્યું છે કે કીર્તિ પટેલ કદાચ રાજનીતિની અંદર પણ એન્ટ્રી લઈ શકે છે. કારણ કે આની પહેલા પણ ઘણા બધા એવા સોશિયલ મીડિયાના ગુજરાતી લોકો છે, એ લોકો પણ ક્યાંક રાજનીતિમાં જોડાવાના છે, એવી ઘણી બધી ચર્ચાઓ સામે આવી હતી ને એવામાં હવે ક્યાંક કીર્તિ પટેલને લઈને પણ આવી જ વાત સામે આવી રહી હતી. એટલે હવે જોવાનું રહેશે કે ખરેખર કીર્તિ પટેલ દ્વારા આખા વિવાદ બાદ તેમને રાજકારણમાં એન્ટ્રી લેવી છે, એટલા માટે થઈને આખો વિવાદ કરવામાં આવ્યો હતો. હંમેશામાં ચર્ચામાં રહેતા હોય છે. સૌથી પહેલા તો જે રીતે આ સમગ્ર મામલે કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુની હાજરીમાં શું કહ્યું હતું તે પણ સાંભળીને બાદ જ્યારે આ ધારાસભ્ય વાળી વાત કહેવામાં આવી રહી છે, વિડીયો ઉપર પણ નજર કરીએ. બોલો ગિરનારી મહારાજ કી જય. બોલો મેલડી રામભાઈ ચેલી વાળી બનાવજો. રામભાઈ કોઈ ટેન્શન બતાવી કાઢું કે આશીર્વાદ દો બેન.
ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી, પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે. જય ગિરનારી મહારાજ. જય ગિરનારી મહારાજ. ચિરાગ વિડીયો બનાવી. ના 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 ના, એવું કઈ આવે જ નહીં. આપણે રમતા રહે. તમે કીધું હવે મારી છબી એમ નામ જોવાની વાત પતી ગઈ બાપુ. આને કેવું તો 2 મિનિટ ઉભો રહે ઉભો રહે છે પ્રભુ કે જીવનમાં જ્યારે તમે પ્રગતિના પંથે હો ત્યારે પ્રભુ તમારા 100 દુશ્મનો ઊભા થાય. બરાબર. પણ એક ચીજ છે કે સત્યના રસ્તે આપણે હાલતા હોઈએ એની અંદર કોઈ પ્રભુ કોઈ રોકી શકવાનું નથી. પ્રભુ ભગવાન રામને નથી મૂક્યા, કૃષ્ણને નથી મૂક્યા, બધાને પ્રભુ એના ઉપર પ્રહારો થાય જ છે. તો પ્રભુ આપણે શું? આપણે એક શાળામાં બ્રાહ્મણ પ્રાણી કહેવાય. ગેરસમજો દૂર થઈ ગઈ. કઈ ગેરસમજ અને એક ગેરસમજ સિવાય કાંઈ હતું નહીં વિશે કોઈ વિષય નહોતો. ગેરસમજ એક ઊભી કરી દીધી અને વિટમણાઓ એવી લાવી દીધી. એ વિટમણાઓને ભગવાન દત્ત મહારાજે અને દેવાધિદેવ ભવનાથ બદાદાએ થઈ ગયું ને ટૂંકમાં? ભલે. બાપુ માતા જ નથી. તારા સુધી બનાવવાની. હા હા. આ ગુરુજી. આઈડિયા હું આપું કેવી રીતે થાય છે. બોલો ગિરનારી મહારાજ કી જય. બોલો મેલડી હું તો આ છે. યાર હું તો આ. બોલો ગિરનારી મહારાજ કી જય. મહાકાલેશ્વર ભગવાન. હા હા. આ રામાશંકર ગિરીનું છે. રામભાઈ હાલો ચેરી વાળી બનાવજો. રામભાઈ કોઈ તેલ નહીં બતાવી કે આપણે બે તેલ છે. લગડીમાં. આજુ જન્મ ગિરનારી મહારાજ કી જય. આશીર્વાદ દો બેન. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે આખી કીર્તિ પટેલનો આખો જે વિવાદ હતો તેનો તો હવે અંત આવ્યો છે. સાધુ સંતોની જે લાગણી દુભાઈ હતી એમાં પણ અત્યારે હાલ ક્યાંક રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ખરેખર કીર્તિ પટેલ રાજકારણમાં એન્ટ્રી લેશે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.